હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાનું જે ન્યૂ રિઝલ્ટ અથવા તો જે ન્યૂ રિપોર્ટ આવ્યો છે, આજે તમને જે આપું છું એક ગુડ ન્યૂઝ આપવા જઈ રહ્યો છું. કેમ છે અને આ લગભગ મેં તમને થોડા ટાઈમ પહેલાં બી કોઈએ કોમેન્ટ કરી હતી, ત્યારે બી કીધું હતું અને વિડીયોમાં બી કીધું હતું કે આવા સમાચાર તમને મળી શકે છે. હવે આજે ડિટેલની અંદર આપણે જોઈશું, એટલે બંને સમાચાર આજે હું તમને જે આપી છે બે સમાચાર સારા છે. કેમ છે, શું છે એની ડિટેલ આપણે આગળ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. કારણ કે એક સાથે નંબર્સ ઓફ એપ્લિકેશન, જેમ કે 2-3 હજાર એપ્લિકેશનો સિલેક્ટ થઈ ગઈ છે. તમે લોકો બી જો વેઇટ કરતા હોય તો તમારું ઈમેલ ચેક કરજો, તમને બી ઈમેલ આવ્યો હશે. અમુક એવા પ્રોવિન્સો બી છે કે જેમણે પોતાનો જે 2025નો જે કોટા મળ્યો છે એમને એ ફૂલફિલ કરવા માટે 1000 જેવા આઈટી એક સાથે ઇસ્યુ કરી દીધા છે. બંને ડિટેલને આપણે શાંતિથી જોઈએ અને સમજીએ તો આપણને ખ્યાલ આવશે. એ પહેલાં ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ ને નોટિફિકેશન ઓન કરી દેજો. તમારા સવાલ વધે અથવા સવાલ કંઈ હોય તો કોમેન્ટ કરજો, આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરશું. અને વિડીયોને હાઈક, શેર અને લાઇક લાસ્ટમાં કરજો જો તમને સારો લાગે તો. હવે તો કે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ, જ્યાં આગળ લગભગ થોડા ટાઈમ પહેલાં મને કોઈ કોમેન્ટ કરતું હતું અથવા તો આપણે વિડીયોમાં બી વાત કરી છે. કેનેડાએ એક સાથે 2500 એવા લોકોને સિલેક્ટ કર્યા કે જે લોકો 462 પર સિલેક્ટ થઈ ગયા. 550-500ના CRSની વાતો છે અને આ 462 સુધી નીચે કેમ આવ્યો? કારણ કે એ સ્પેશિયલ ડિમાન્ડમાં આવેલી કેટેગરી, એટલે કે એજ્યુકેશન કેટેગરીને ફરી એક વખત મોકો મળ્યો. જે આપણે લગભગ થોડા ટાઈમ પહેલાં બી જોયું હતું વિડીયોમાં કે એજ્યુકેશન કેટેગરી, નવી કેટેગરી કેનેડાની કેટેગરીની અંદર એડ કરવામાં આવી હતી, જે ડિમાન્ડ કેટેગરીઝ કહેવાય. તો એજ્યુકેશન સેક્ટર વાળાને આ ફાયદો થવા મળ્યો, એટલે કે એજ્યુકેશન સેક્ટર જે છે એમને પ્રાયોરિટી રાખવામાં આવી. હવે તો કે થયું કેવું કે એજ્યુકેશન સેક્ટરની ડિમાન્ડ હોવાને કારણે સિલેક્શન ઓનલી એ ફાઇલો ફિલ્ટર થઈને થઈ કે જેમનો આ એનઓસી કોડની અંડરમાં ફાઇલો મૂકી હશે. તો આને કારણે લગભગ થોડા ટાઈમ પહેલાં બી મેં તમને જે વાત કરી તેમાં શું કીધું હતું કે કેનેડા એવી રીતે જઈ રહ્યું છે કે જ્યાં આગળ ડિમાન્ડ જેમ જેમ વધતી જશે એ મુજબ તમને લોકોને પ્રાયોરિટી મળે. એટલે ઘણા કેવું કરતા હતા કે 450 સ્કોર થતો હોય, 500 સ્કોર થતો હોય તો ફાઇલો મૂકે નહીં કે ભાઈ હજી તો સર ઘણું બાકી છે, 550 સિલેક્શન આવી રહ્યા છે. ત્યારે બી મેં એમને કીધું તો એટલીસ્ટ મૂકી રાખો ફાઇલ, કારણ કે જો ફાઇલ મૂકેલી હશે તો તમને આવા બધા જે ચાન્સીસ લાગશે એ તમને ફાયદો થઈ જશે. આની પહેલાં આપણે હેલ્થ કેર અને સોશિયલ સર્વિસ સેક્ટર બી જોયું છે, 470-475 સુધી નીચે આવ્યો હતો અને 462 પર આજે ફરી એક વખત આપણે એજ્યુકેશન સેક્ટરને સિલેક્ટ થતા જોયું. તો આ બધા જે ટેકનિકલ નોલેજ છે એ તમે જેટલી અવેરનેસ લેશો એનાથી કામ આવે. ઘણી વખતે હું બી તમને કહું છું, ઘણા લોકો શું કરે, કાપીને વિડીયો જોવે. આ કોઈ એન્ટરટેનમેન્ટ વિડીયો ના હોય, 2 કે 5 મિનિટ આખા 24 કલાકની જે તમને ટાઈમ મળે એક દિવસમાં એમાંથી આપવાનો એક સમય હોય. આનો ફાયદો તમને જ મળવાનો હોય. આ એક ઓનલી અવેરનેસ પહોંચાડવાની જ આપણે કોશિશ કરતા હોઈએ છીએ. હવે આપણે બીજી અપડેટ પર જઈએ, જ્યાં આગળ કેનેડાનું જે મેનિટોબા પ્રોવિન્સ છે, આમણે એક સાથે ઓલમોસ્ટ 900થી 1000 આઈટી એક સાથે રિલીઝ કરી દીધા, લેટર ઓફ એડવાઇસ જે કહી શકાય. આની અંદર 847 જેવા એવા લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા કે જે લોકોને એક ટેમ્પરરી પ્રોગ્રામ દ્વારા, એટલે કે ઘણી વખત આપણે નહીં કહેતા કે મેનિટોબાની અંદર ઘણી વર્ક પરમિટ એક્સપાયર થઈ રહી હોય, ઘણા નોવા સ્કૂશિયામાં વર્ક પરમિટ એક્સપાયર થઈ ગયું, ત્યારે ગવર્મેન્ટ એક સપોર્ટ માટે એક ટેમ્પરરી પ્રોગ્રામ ચલાવી આ લોકોને સિલેક્ટ કરે, જેથી કરીને આ લોકોનું વર્ક પરમિટ પૂરી થતી હોય એટલા માટે એમને પ્રાયોરિટી મળે અને એમને સેટલમેન્ટ ઓપ્શન મળી શકે. તો એ જ રીતે આવા 847 લોકો આ જે 900થી 1000 આઈટી લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ થયા આની અંદર સિલેક્ટ થયા છે. હવે આખી ડિટેલ તમને કહું મેનિટોબાની અંદર, તો કે કેન્ડિડેટ સિલેક્ટ ક્યાં થયા છે. સ્કિલ વર્કર ઇન મેનિટોબા પાથવેઝ વાળા સિલેક્ટ થયા છે અને સ્કિલ વર્કર્સ ઓવરસીઝ પાથવે વાળા. ટાર્ગેટેડ સિચ્યુએશનને કારણે આ સિલેક્શનો છે. એક્ઝેક્ટ આંકડો કહું તો લેટર ઓફ એડવાઇસ જે ઇસ્યુ થયા છે 911 લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ થયા છે. આની અંદર એમ્પ્લોયમેન્ટ સર્વિસીસની જો વાત કરો 18 લોકોને પ્રાયોરિટી મળી છે. ફ્રેન્કોફોન કોમ્યુનિટીની વાત કરો 24 લોકોને પ્રાયોરિટી મળી છે. ફ્રેન્ચ તો એવરગ્રીન દેખાઈ રહ્યું છે. રિજનલ કોમ્યુનિટીઝની વાત કરો 18 લોકોને પ્રાયોરિટી મળી છે. ઇથોકલ્ચર કોમ્યુનિટીઝની વાત કરીએ 4 લોકોને પ્રાયોરિટી મળી છે. અને ટેમ્પરરી પબ્લિક હું તમને કહું છું જે પોલિસી, જે ફેસિલિટી વર્ક પરમિટ વાળી પોલિસીસ કહેવાય, 847 લોકો એવા સિલેક્ટ કરવામાં આવ્યા. અને આ 847 અથવા તો આ 911 જે સિલેક્શનો છે આની અંદરથી 341 એવા લોકો સિલેક્ટ થયા જેમની ઓલરેડી એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ ક્રિએટ થયેલ હતી. મેં અગેન આની પહેલાં બી એકવાર વાત કરી એ જ મુજબ પ્રોફાઇલ પ્રોપર તમે જો બનાવી રાખી હશે તો તમને આવા બધા જે અચાનક થયેલા જે ડ્રો છે ને એ તમને બેનિફિટ આપી જશે. એટલા માટે અમે ઘણીવાર સજેસ્ટ કરતા હોઈએ છીએ કે શાંતિથી પ્રોપર, કારણ કે ઇમિગ્રેશન એક્ટ છે અલ્ટિમેટલી તમે જો જુઓ તો પ્રોપર તમે જેટલી ફાઇલ કરો ને એટલો તમને બેનિફિટ આપી શકે. આ પ્રોપરનેસ જો તમારે જોતી હોય
તો મેં તમને કીધું રીતના આ જ રીતના એજ્યુકેશનલ વિડીયોઝ જે પ્રોપર તમને જે સારા લાગે એવા, હું નથી કહેતો કે મારા જ વિડીયો જુઓ, તમને જે સારા લાગતો હોય ત્યાંથી અવેરનેસ તમે કલેક્ટ કરતા રહ્યો, તમારો રિસર્ચ રિપોર્ટ તમે કલેક્ટ કરતા રહ્યો, તો જ તમને આ બધા બેનિફિટ્સ મળશે. અને આ બધું તમારે અલ્ટિમેટલી જુઓ તો PR અથવા સિટીઝનશીપ મળી જાય ત્યાં સુધી જ કરવાનું છે, પછી રિલેક્સ થઈ જજો તમારે, કોઈ વાંધો નથી. અમે અમારી આજે ફરી એક વખત સરળ કોશિશ કરી છે, જે બી અહેવાલ એ અપડેટ આવી છે અને પ્રોપર રીતે તમને સમજાવી શકાય એવી કોશિશ કરી છે. જો સમજાઈ ગઈ હોય, સારી લાગી હોય તો લાઇક અને શેર મેક્સિમમ લોકો સુધી કરી દેજો અને વિડીયોને હાઈપ કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.